સુંદરનગરના હરોળ ગામે પિકઅપ વાનમાં આગ ભભૂકતા રહેણાંક મકાનમાં એક બાળકી સહિત 4 લોકો સળગ્યા ગયા હતા। સુંદરનગર જિલ્લાના લીંબડીના હરોળ ગામે એક ભયંકર આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં રહેણાંક મકાન પાસે પિકઅપ વાનમાં ડીઝલના કેરબા ઉતરવા આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં પિકઅપ વાન અને રહેણાંક મકાનમાં ભયંકર આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। ઘટનામાં એક બાળકી સહિત કુલ 4ના મોત નિપજ્યા છે। બીજી તરફ આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે। જોકે આ ઘટનાની જાણ થતાં જ લીંબડી તેમજ સુંદરનગર ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગની ઘટના વધારે ભયંકર હોય, જેના કારણે ઘરમાં બાળકી સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 4 જણાના મોતને લઈને તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે। રહેણાંક મકાન પાસે પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતરવામાં આવી રહ્યા હતા, ત્યારે કેરબા ઉતારતા સમય લાગી હતી આગ હોવાની આશંકા। પિકઅપ વાનમાં તો આગ લાગી સાથે જ મકાનમાં પણ આગ લાગી હતી। બનાવને લઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આગની જાણ થતાં લીંબડી અને સુંદરનગરની ટીમ ફાયરની તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જે કેસ સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુંદરનગર।